વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને પ્રોહિબિશનનો મોટો કેસ પકડવામાં સફળતા મળી છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી દરમિયાન એલસીબી ટીમે કરજણ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક્સપ્રેસ વે નંબર 4 પરથી નંબર પ્લેટ વગરની સફેદ મહિન્દ્રા મેક્સ ગાડીમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી વડોદરા લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સાંપા ગામના નાળા પાસે વોચ ગોઠવી ગાડીને રોકી તપાસ કરી હતી અને તપાસ દરમિયાન ગાડીમાં બનાવેલા ગુપ્તખાનામાંથી જુદા જુદા બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1276 બોટલ અને ક્વાર્ટર મળ્યા હતા. પોલીસે અંદાજે રૂપિયા 9.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં દારૂ, મોબાઈલ ફોન અને મહિન્દ્રા મેક્સ ગાડીનો સમાવેશ થાય છે. આ મામલે ડ્રાઈવર ભજનલાલ રત્નારામ ગોદારા રહેવાસી જાલોર રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દારૂ મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી ભરી વડોદરા પહોંચાડવાનો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ કરજણ, વડોદરા.